ગેરકાયદેસર બાંગ્લાદેશી મામલે મીટિંગ યોજાઈ છે તો ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં આ મીટિંગ મળી હતી। ત્યારે મીટિંગમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સોની વેપારી એસોસિએશન તેમજ અન્ય સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે વેપારીઓ દ્વારા મજદૂરો ઘરઘાટીઓનું રજીસ્ટ્રેશન કરવા માટે સિટીઝન પોર્ટલ પર નોંધણી કરવા અપીલ કરવામાં આવી છે। તો ધોરાજીમાં બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો જાણ કરવા પણ વિનંતી અપીલ કરવામાં આવી છે। આજરોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે ભારતમાં આવ્યા ગેરકાયદેસર રીતે મોજૂદ બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને ગોતવા માટે એક મીટિંગ રાખવામાં આવી, જેમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સોની બજાર એન્ડ જ્વેલર્સ એસોસિએશન, વેપારી મંડળ, જેસીઆઈ અને લાયન્સ ક્લબના મેમ્બર્સ મોજૂદ હતા। એમના સાથે જો છે એમના સાથે જો કર્મચારી કામ કરે છે અને બીજી એમને કોઈ માહિતી મળશે એને પોલીસને શેર કરવા માટે સૂચના આપવામાં આવી અને બીજી એમને કોઈ કન્સર્ન થાય છે અને સિટીઝન્સ ફર્સ્ટ પોર્ટલ માટે પણ એમને સૂચના આપવામાં આવી અને એમના પાસેથી મળી માહિતી પણ હવે પોલીસ જો છે તરત જ એક્શન લે છે।